પહેલગામની ઘટના બાદ વિશ્વ શાંતિના સંદેશ સાથે પોરબંદરથી પહેલગામની 1786 કિલોમીટરની પદયાત્રાએ નીકળેલ પાલનપુર આવી પહોંચ્યો. પાલનપુર ડિવાઇન ટચ સ્કૂલ ખાતે યુવકનું સ્વાગત કરાયું. ગુજરાતનું રત્ન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી પહેલગામ સુધી 1786 કિલોમીટરની પદયાત્રા ઉપર મુસ્લિમ સમાજનો યુવક પહેલગામમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ દેશમાં કોમી એકતાની લાગણીથી પ્રેરક બળ લઈને પહેલગામના નિર્દોષ શહીદો અને આર્મી માટે અહિંસા એકતા કેમ્પેઇન ચલાવી પોરબંદરથી પહેલગામ સુધી 1786 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. જે યુવક પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં એમનું હાઈવે ઉપર આવેલી ડિવાઇન ટચ સ્કૂલ ખાતે પાલનપુર વાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એ ગાંધીજીનું જન્મસ્થળ છે, ત્યારે પોરબંદરના જ એક મુસ્લિમ ગાંધીવાદી યુવક અહિંસા અને કોમી એકતાની લાગણીથી પ્રેરક બળ લઈ પહેલગામના નિર્દોષ શહીદો અને આર્મી માટે અહિંસા એકતા કેમ્પેઇન ચલાવી પોરબંદરથી પહેલગામ 1786 કિલોમીટર પગપાળા યાત્રા શરૂ કરી છે. ઓપરેશન સિંદૂરની ગૌરવભેર જીત માટે નાગરિકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સાથે સાથે સ્કૂલ કોલેજના બાળકોને ભારતીય આર્મી વિશે માહિતગાર કરી દેશ સેવાની સાચી લાગણી જતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા નિર્દોષો માટે સરકાર દ્વારા ભંડોળ એકત્ર કરી અને રાહત વધારવામાં આવી હતી. ત્યારે આ યુવાન પણ પગપાળા યાત્રા વડે તેમના માટે ભંડોળ ભેગું કરી તેમના સુધી પહોંચાડવાનું મનોરથ નક્કી કરીને 1786 કિલોમીટર પગપાળા યાત્રા કરીને આ ઉદાહરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ થયા છે.